टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડાંગમાંથી કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। કુદરતી સૌંદર્યને માણવા પ્રવાસીઓ ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે। કુદરતી સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લામાં ગિરમાર ધોધ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે। લીલીછમ વનરાઈથી ઘેરાયેલા ગીરા નદી પર આવેલા ગિરમાર ધોધનો અદ્ભુત આકાશી નજારો। ગીરા નદી ઉપર અંદાજે 100 મીટરના ઊંચાઈથી પડતો ગિરમાર ધોધ પ્રવાસીઓ માટે યાદગાર સંભાળનું છે। તો સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે ત્યારે આપને ગીરા ધોધના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે અને વરસાદમાં ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે દૂર દૂરથી પ્રવાસીઓ આ ધોધને જોવા માટે આવતા હોય છે। ડાંગ જિલ્લામાં ગિરમાર ધોધ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં લીલીછમ વનરાઈથી ઘેરાયેલા ગીરા નદી પર આવેલા ધોધનો અદ્ભુત આકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સહેલાણીઓને પણ હાલ આનંદ આવી ગયો છે। ગીરા નદી ઉપર અંદાજે 100 મીટરના ઊંચાઈથી પડતો ગિરમાર ધોધ પ્રવાસીઓ માટે યાદગાર સંભાળનું છે। તો આપને એ દ્રશ્યો અમે આપને ડાંગ જિલ્લાના બતાવી રહ્યા છે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। આસપાસ લીલીછમ વનરાઈ છે અને તે વચ્ચે ગીરા ધોધનો આકાશી નજારો તમારું પણ મન મોહી લેશે।